તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે સુરતથી સમાચાર સામે આવ્યા જ્યાં સુરતના પૂણા વિસ્તારમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને અને ઘાતક એમડી ડ્રગ્સ બનાવતી આખી એક લેબ ઝડપી પાડી છે। પોલીસની આ કાર્યવાહીમાં 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સો શહેરમાં જ ડ્રગ્સ બનાવીને વેચાણ કરતા હતા। પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ડ્રગ્સ માફિયાઓના આ મોટા રેકેટના મૂળ સુધી પહોંચવા માટે હવે ચક્રો ગતિમાન કર્યા છે। દ્રશ્યો આપ જુઓ જ્યાં આખી લેબોરેટરી ચલાવવામાં આવી રહી હતી અને ડ્રગ્સ બનાવીને શહેરભરમાં જ વેચાણ કરવામાં આવતા હોય તે પ્રમાણેની પ્રાથમિક માહિતી સામે આવી છે। તો બીજી તરફ પોલીસે જે પ્રમાણે કાર્યવાહી હાથ ધરી લોકોને ઝડપી પાડવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, શું સમગ્ર આ ઘટના હતી? ડ્રગ્સ બનાવતી એક લેબ ઝડપી પાડવામાં આવી છે। બિલકુલ, જે પ્રકારે આખી લેબ છે જે સુરતના પૂણા વિસ્તારમાં આવેલો જે મોલ છે પોલારી ત્યાંથી પકડી પાડવામાં આવ્યું છે। એસઓજી પોલીસ જે છે તેમની બાતમી મળી હતી અને બાતમીના આધારે આખી લેબોરેટરી છે તે ઝડપાઈ છે। આ લેબોરેટરીની અંદર એક ડ્રગ છે તે બનાવવામાં આવતું હતું। તે પ્રકારે હાલ એસઓજી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી જે ડ્રગ બનાવવાનું મટીરિયલ છે તે ઝડપાયું હતું। સાથે સાથે જે બનાવવા માટેની મશીનરી હતી તે પણ પકડી પાડવામાં આવી છે। સાથે સાથે લેબ પર હાજર 3 લોકો છે તેમને પણ ઝડપી પાડવામાં આવે છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે સુરતના સતત એમડી ડ્રગ જે છે તેના કિસ્સાઓ વધી રહ્યા છે અને જે દરમિયાન આખું એમડી ડ્રગ બનાવવાની જે આખી લેબ છે તે જે પ્રકારે ઝડપી પાડવામાં આવી છે। તે 3 યુવાનને પણ ઝડપી પાડવામાં આવે છે। એટલે મોટું પેકેટ કહી શકાય કારણ કે આ લેબની અંદર જે પ્રકારે સપ્લાય કરવામાં આવતું હતું કેટલા સમયથી ચાલતું હતું કેવડી મોટી ચેન છે તમામ બાબતોની તપાસ છે તે સુરત દ્વારા હાલ કરવામાં આવી છે। ત્રણેય જે યુવાનો છે તેને ઝડપી પાડવામાં આવે સાથે સાથે આ તમામ મુદ્દામાલ જે છે તે પણ જપ્ત કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ડ્રગ્સ માફિયાઓ સામે આ સૌથી મોટી કાર્યવાહી કરાઈ।